આરંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં વંદે ગુરુપરંપરાં. આત્માનં ચેદ વિજાનીયાદ અયમ અસ્મિ ઇતિ પુરુષઃ. આ પ્રથમ વાક્ય ઉપર વિચારણા ચાલી રહી છે અને એ વાક્યમાં એવું કહેવામાં આવ્યું. હવે ચાલે ભાઈ, આવી જાઓ. એ વાક્યમાં જે શબ્દનો પ્રયોગ અયમ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો, એ અયમ શબ્દનો અર્થ શું છે? તો અયમ શબ્દના અર્થમાં આ ના ભણાય પંચદશી આવી રીતે. બસ પતી ગયું હવે રહેવા દો. નો ડિસ્ટર્બન્સ. હવે દર વખતે આ ના ચાલે. અયમ શબ્દનો અર્થ છે સદા અપરોક્ષ, નિત્ય અપરોક્ષ તત્વ સમજાવવા માટે અયમ શબ્દ વાપરવામાં આવેલો છે. આ પ્રમાણે હમિંગ છે. આ પ્રમાણે અયમ શબ્દનો અર્થ આપણે ગઈ વખતે વિચારી ગયા. અયમ શબ્દ આત્મતત્વ માટે એટલે કે પોતાની જાત માટે વાપરવામાં આવેલો છે અને પ્રત્યેક માણસને પોતાનો આત્મા એટલે પોતાની જાત એટલે કે હું એટલે કે સેલ્ફ એ હંમેશા નિત્ય એના સ્વરૂપે એની પાસે એના રૂપે જ હોય છે. એને સદા અપરોક્ષ કહેવામાં આવે છે. આવું અપરોક્ષત્વ બતાવવા માટે અયમ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો. હવે જ્યારે આ વાત સમજાવી દેવામાં આવી ત્યારે શિષ્યના મનની અંદર અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થયા અને શિષ્યએ એમ વિચાર કર્યો કે આ વાક્ય જે શ્રુતિનું છે એ એવું સૂચવે છે કે આ સદા અપરોક્ષ તત્વ જે હું છે એને જ્યારે માણસ ઓળખી લે, એને સેલ્ફ રિયલાઇઝેશન કહેવામાં આવે, તો એને ઓળખી લે ત્યારે એ કોઈ પણ પ્રકારે સંતપ્ત થતો નથી, દેહની પાછળ સંતપ્ત થતો નથી, અર્થાત સાંસારિક સંતાપોથી મુક્ત થઈ જાય છે. તો એક પ્રશ્ન એને એમ જાગ્યો, જ્યારે આ વાક્ય સમજવામાં આવ્યું, કહેવામાં આવ્યું, એની સાથે એને પ્રશ્નોની જડી ઉઠી ગઈ. એ એમ કહે છે કે જો આ આત્મા જે તમે કહો છો કે અપરોક્ષ આત્મા નિત્ય કુટસ્થ હું રૂપે રહેલો આત્મા જે છે એને જાણી લેવાનું હોય તો પહેલા તો એ જ કહો કે હું કોઈ દિવસ અજ્ઞાન હોય એનું? જે અપરોક્ષ હોય, હંમેશા મારી સાથે હોય, હું રૂપે રહેલું હોય, એનું તો વળી અજ્ઞાન જ કેવી રીતે સંભવે? એ પ્રશ્નો બહુ સરસ રીતે ઊભા થયેલા છે અને પ્રશ્નો સમજશો તો જ ઉત્તર સમજવાની મજા આવશે. હુંનું કદાપી અજ્ઞાન જ સંભવતું નથી. હા, મને ઘડિયાળનું અજ્ઞાન હોય, મને પર્વતનું અજ્ઞાન હોય, રોકેટનું અજ્ઞાન હોય, મને ચંદ્રમામાં શું છે ના ખબર હોય, અરે તમારા મનમાં શું ચાલે છે ના ખબર હોય, ઘણીવાર મને મારા મનમાં શું ચાલે છે એ પણ ના ખબર હોય, પણ હું પોતે છું એવું તો મને ખબર હોય જ. એનું તો અજ્ઞાન કેવી રીતે સંભવે? અને જો અજ્ઞાન જ સંભવતું નથી તો આત્માનું જ્ઞાન થવું કે જ્ઞાન હોવું જોઈએ કે જ્ઞાન થાય તો સંતાપ દૂર થાય, એ વાત પણ અસ્થાને થઈ ગઈ. જો અજ્ઞાન જ સંભવતું નથી તો જ્ઞાનની વાત કેવી રીતે આવી? આત્માનું જ્ઞાન એ અજ્ઞાનના સાપેક્ષમાં છે. અજ્ઞાન હોય તો જ્ઞાન છે એમ કહેવાય. મને ફૂલનું અજ્ઞાન હતું અને કોઈએ કહ્યું કે આ કૈલાસપતિનું ફૂલ છે, મારું અજ્ઞાન દૂર થયું. પણ જે આત્મા જેને હું કહું છું એનું અજ્ઞાન જ નથી તો એના જ્ઞાનની વાત પણ અસ્થાને છે. અર્થાત એ શબ્દ પ્રયોગ કરવો એ મિથ્યા છે, વાહિયાત વાતો છે. સારું, હવે ત્રીજો પ્રશ્ન આવ્યો. જ્યારે તમે એમ કહો છો કે આ આત્મા એનું જ્ઞાન બે પ્રકારના હોય. એકને કહેવાય પરોક્ષ જ્ઞાન, એકને કહેવાય પ્રત્યક્ષ જ્ઞાન. પ્રત્યક્ષ એટલે ઇન્દ્રિયની સામે છે, મને સામે દેખાય છે એ વિષયનું જ્ઞાન, એને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. અને ચંદ્રમાનું જ્ઞાન પરોક્ષ જ્ઞાન કહેવાય. તો કેટલું જ્ઞાન એવું છે જે પરોક્ષ છે, કેટલુંક છે એ પ્રત્યક્ષ છે.
આત્મા કયો છે? અપરોક્ષ છે. નિત્ય અપરોક્ષ. અપરોક્ષ એટલે હંમેશા જણાનારો છે. પરોક્ષ નથી. દૂર હોય એને પરોક્ષ જ્ઞાન, દૂર વસ્તુ હોય એનું પરોક્ષ જ્ઞાન હોય. પણ જે દૂર નથી, સદા પાસે, સદા પોતાના સ્વરૂપે રહેલો આ આત્મા છે, માટે એનું પરોક્ષ જ્ઞાન તો સંભવતું જ નથી. અને જો એનું પરોક્ષ જ્ઞાન સંભવતું ન હોય તો તમે આત્માનું પરોક્ષ જ્ઞાન થયું એવું પણ ના કહી શકો. બરાબર? આ ત્રીજો મુદ્દો. અને ચોથો જ્ઞાન, જો આત્માનું પરોક્ષ જ્ઞાન ન હોય તો અપરોક્ષ જ્ઞાન થયું કે અપરોક્ષ જ્ઞાન હોવું જોઈએ એવું પણ પરોક્ષના સાપેક્ષમાં કહેવાય, જ્યારે પરોક્ષ સંભવતું નથી માટે અપરોક્ષ પણ સંભવે નહીં. આમ 4 પ્રકારના પ્રશ્નો ખાલી આ અયમ શબ્દની વ્યાખ્યા આપવાની સાથે ઊભા થયા. આ પ્રશ્નો એ હવે પછી આપવામાં આવેલા ઉત્તરમાંથી ફલિત થયેલા પ્રશ્નો છે. સીધા વિદ્યારણ્ય સ્વામીએ આપ્યા નથી, પરંતુ વિચાર કરતા આપણને સમજાય છે કે આવા 4 પ્રશ્નોનું સમાધાન હવે પછી આવી રહ્યું છે. ફરી એકવાર 4 પ્રશ્નો પર નજર રાખીએ કે આત્મા એ હંમેશા અપરોક્ષ રૂપે હું રૂપે રહેલો છે, માટે પહેલી વાત તો એનું અજ્ઞાન જ હોઈ શકે નહીં. બીજું, જો એનું અજ્ઞાન જ ના હોય તો એનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ એવું કેવી રીતે કહેવાય? એટલે અજ્ઞાન અને જ્ઞાન શબ્દ બધા પદાર્થો માટે બોલી શકાય. પેલું જાણ્યું, આનું ખબર છે, આની વાત ખબર છે, આ વસ્તુને ઓળખો છો, એ બધું આપણે બોલી શકીએ. પણ કોઈને એવું પૂછે તમે તમને ઓળખો છો? એમ કોઈ માણસને બોલીએ કે તમે આને ઓળખો છો, પણ એવું કહીએ કે તું તને ઓળખે છે? ના. કેમ? એને ઓળખવાનો કે ના ઓળખવાનો પ્રશ્ન સ્થાને છે. જેનું અજ્ઞાન હોઈ શકે એનું જ જ્ઞાન સંભવે છે. અને જ્યારે અજ્ઞાન નથી આત્માનું, જ્ઞાન ન સંભવે, તો પછી જ્ઞાન પણ 2 પ્રકારનું હોય, પરોક્ષ કે પ્રત્યક્ષ. આત્મા કદાપી પરોક્ષ છે નહીં. આત્મા એટલે હું, અને હું કદાપી હુંથી દૂર ના હોય. જે મારાથી દૂર ના હોય તો એના માટે પરોક્ષ જ્ઞાન સંભવતું નથી. તો આત્માનું પરોક્ષ જ્ઞાન થયું એવું કહેવાય નહીં. અને જો પરોક્ષ ના હોય તો આત્માનું અપરોક્ષ જ્ઞાન હોવું જોઈએ એવું કઈ રીતે કહી શકાય? હવે સમજાઈ ગયું? સમજાઈ ગયું? સમજાઈ ગયું એટલે શું ખબર છે? હા, thoroughly confused. પ્રશ્ન સમજવા એટલે તમે આત્મા વિશે thoroughly confused થયા હો તો તમે સમજી ગયા. કન્ફ્યુઝ સ્ટેટ ઓફ માઇન્ડ. આ પ્રશ્નો ઊભા થવા, પ્રશ્ન ખબર પડી ગઈ તો જ હવે એનું નિરાકરણ કરવાનું છે. ઇફ યુ આર નોટ કન્ફ્યુઝ then there is no need to explain. હવે આગળ કહે છે, જો આટલી વાત સમજાઈ ગઈ હોય તો શ્લોક હવે 22 ની અંદર એનો ઉત્તર આપવામાં આવેલો છે. પરોક્ષમ પરોક્ષંચ જ્ઞાનમ અજ્ઞાનમિત્યદઃ નિત્યા પરોક્ષ રૂપેપી દ્વયમ સ્યાદ દશમે યથા. એક સાથે પરોક્ષં પરોક્ષમ અપરોક્ષમ ચ જ્ઞાનમ અજ્ઞાનમ ઇતિ અદહ. આ બંને જોડકાઓ કયા કયા? જ્ઞાન અજ્ઞાન, પરોક્ષ અપરોક્ષ. આ બંને પ્રકારના જોડકા નિત્ય અપરોક્ષ આત્મા હોવા છતાં પણ નિત્ય અપરોક્ષ રૂપે અપી દશમે યથા દશમે સ્યાત તથા સંભવતી. જેવી રીતે 10મા પુરુષમાં સંભવે છે એ પ્રમાણે અત્ર અપી સંભવતી. અર્થાત જ્ઞાન અને અજ્ઞાન આત્મા વિશે એનું પરોક્ષ જ્ઞાન કે અપરોક્ષ જ્ઞાન એવું સંભવે છે. કેવી રીતે સંભવે? તો કે જેવી રીતે 10મા પુરુષ વિશે સંભવે છે એવી રીતે. આવડી કોણ 10મો? પ્રખ્યાત
શ્રુતિ પ્રસિદ્ધ દસમો. શ્રુતિ પ્રસિદ્ધ દસમો એટલે કયો દસમો? એક નદી કિનારે આશ્રમ હતો. એ આશ્રમની અંદર બ્રહ્મચારીઓ ભણતા હતા. એ બ્રહ્મચારીઓ 10 હતા. એ 10 ની અંદર કેવા કેવા બ્રહ્મચારીઓ ક્યાં ક્યાંથી આવેલા, કેવા ક્વોલિફાઈડ હતા? એક મૂર્ખ હતો, બીજો હતો મૂર્ખ બંધુ, ત્રીજો હતો મૂર્ખ મિત્ર, ચોથો હતો મહામૂર્ખ, પાંચમો હતો મહામૂર્ખ બંધુ, છઠ્ઠો હતો મહામૂર્ખ મિત્ર, હવે સાતમો હતો મૂર્ખ રાજ, પછી મૂર્ખ રાજ બંધુ અને મૂર્ખ રાજ મિત્ર. 9 થઈ ગયા. પછી મહામૂર્ખ રાજ શિરોમણી, એ 10મો હતો અને એને બનાવવામાં આવેલો લીડર. અને એને કહ્યું કે જાઓ ભાઈ, એ જમાનામાં ગુરુકુળ બહુ સારા. મેં તમને પહેલા કહું ને, કોઈ પ્લમ્બિંગ પ્રોબ્લેમ નહીં. કેમ કે નદીમાં નહાવાનું હોય, બરાબર? આખી નદી એટલે બાથરૂમ અને કિચન એટલે જેના ઘરે રંધાય આપણું જ કિચન. ભિક્ષાંદેહી કરી આવો એટલે રસોડાની માથાકૂટ નહીં. અને બ્રહ્મચારીઓને ભણાવે ગુરુ એટલે પેલા બ્રહ્મચારીઓ જાય, ભિક્ષાંદેહી કરે, પોતાના માટે તો લાવે, ગુરુ માટે પણ લઈ આવે. ભણાવ્યા પછી ગુરુએ કહ્યું જાઓ ગોચરી કરી આવો, ભિક્ષા લઈ આવો. ભિક્ષા લેવા ગયા અને નદી કિનારે જ્યારે ગયા તો એ દિવસે માવઠું હતું, વરસાદ પડેલો હતો, પાણીનું પૂર ધીરે ધીરે વધતું રહ્યું હતું અને નદી ક્રોસ કરીને એ પહોંચે. આજના જમાનામાં આતંકવાદી માટેનું દ્રષ્ટાંત આપી શકાય કે તાજ હોટલમાં ભિક્ષા લેવા ગયા અને ત્યાં આતંકવાદી આવ્યા, પણ પછી આગળ છે ને એ નથી જમતું એટલે હું નથી બોલતી, પણ મોડર્ન એક્ઝામ્પલ આપી શકાય આના માટે. પણ આગળ શ્લોકોની અંદર નદીની વાત આવે છે એટલે મારે નદી જ લાવવી પડે ને આપણે આશ્રમમાં જ પહોંચવું પડે, તાજમાં ના બેસાય. પછી એ બ્રહ્મચારીઓ બધા પહોંચી ગયા, ક્રોસ નદી કરી લીધી અને પછી થયું કે હવે જોઈ તો લઈએ બધા હેમખેમ તો છે. અને પેલો મહામૂર્ખ રાજ શિરોમણી એને એ લીડર એને ગણવાનું ચાલુ કર્યું. 1 2 3 4 5 6 7 8 9. ફરી વાર એ મૂર્ખ ને બંધુ, મૂર્ખ મિત્ર, પછી મહામૂર્ખ બંધુ, મહામૂર્ખ મિત્ર. અરે તો 9 ના 9 જ રહ્યા. એક ગયો, એક ખોવાઈ ગયો, એક તણાઈ ગયો, પતી ગયું. હવે આઈ બની આપણે આ ગુરુકુળમાં જઈને ગુરુને શું જવાબ આપીશું, શું મોડું બતાવીશું? આપણામાંથી એક ગયો ગયો ગયો. આવી રીતે 10મો જે હતો એને પોતાના અસ્તિત્વ વિશે રડવાનું ચાલુ કર્યું. યથા દશમે. હવે એ જે બધાને શોધવા લાગેલો હતો એને એમ થયું કે હું નથી, અર્થાત 10મો નથી. એને એ પણ નથી ખબર કે હું નથી. એને એટલી ખબર છે કે 10મો મળતો નથી. અને આ પોતાના વિશેનું અજ્ઞાન આ પ્રમાણે ઉત્પન્ન થઈ શકે છે. જેમ 10મા પુરુષને પોતે સાક્ષાત હાજર હોવા છતાં પોતાના અસ્તિત્વ વિશે અજ્ઞાન હતું. 10મો ગયો, 10મો ગયો, પણ 10મો તું છે અલ્યા, પણ એ નથી સમજાયું એ વખતે અને એ રડે છે. અર્થાત પોતે હજુર સદા અપરોક્ષમ છતાં પણ 10મો નથી, 10મો નથી એવું અજ્ઞાન એને સંભવે છે. કેમ સંભવે છે? કારણ કે એને આ 10મો હું છું એવું ભાન નથી. માટે પછી જ્યારે કોઈક આવે, હવે જોયું સદા અપરોક્ષમ છતાં પણ 10મા વિશેનું અજ્ઞાન છે, બરાબર? એટલે અપરોક્ષ વસ્તુ હોવા છતાં, અપરોક્ષ એટલે પોતે જ 10મો હોવા છતાં પોતાના અસ્તિત્વ વિશે અજ્ઞાન છે. પછી જ્યારે એને ફરિયાદ નોંધાવી પોલીસમાં, શું થયું ભાઈ, કોઈ પ્રોબ્લેમ શું છે? તો કે અમારામાંથી એક ગયો. તમારામાંથી એક ગયો, તમે કેટલા હતા? તો કે મેં 10 હતા. ચલો લાઈનમાં ઉભા રહી જાઓ. એ તો હસવા લાગ્યો. લાઈનમાં ઉભા રહી જાઓ, લાઈનમાં ઉભા રહે. પછી એક એકને દંડો, ટીક 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 ટીક. એક એક ચલ ગણ. બધા ગણ્યા. બાજુ પર પેલો ઉભો તો મહામૂર્ખ રાજ શિરોમણી, એને કહું ગણ 1 2 3 4 5 6 7 8 9. જો મેં કહું તો 9 જ છે. ધાર દઈને એક લગાવી એને, આ તું 10મો. તું 9મો ગણે છે પણ આ તું 10મો છે એનું શું? હે મળી ગયો. કોણ મળી ગયો? 10મો હો. ક્યાંથી મળ્યો?
પોતાના રૂપે જ મળ્યો, પોતાના રૂપે જ મળ્યો. ખરેખર એ ખોવાયો નહોતો, એને ખબર નહોતી કે એ દસમો હું છું. અને જેમ દસમાને દસમો મળી ગયો એટલે શું કહ્યું? દસમો મળી ગયો એટલે ક્યાંકથી મળ્યો? મળ્યો નથી, છતાં શબ્દ બોલીએ છે દસમો મળી ગયો. પેલા એ કહું પોલીસમેને દસમો છે, હે છે, તમે શોધી આપો. હા, હું શોધી આપું છું. તો એ દસમાનું પરોક્ષ જ્ઞાન થયું. અને કે દસમો મળી ગયો, પછી પોતાને મળી ગયો ત્યારે કે છે મળી ગયો. મળી ગયો એટલે ક્યાંથી મળ્યો? ક્યાંયથી મળ્યો નથી, અને છતાં શબ્દ બોલાય મળી ગયો. પોતાના રૂપે જ છે. એ પ્રમાણે આત્મા એને જાણવાનો નથી, એ જણાયેલો જ છે. પોતાના રૂપે જ જાણવાનો છે, બીજું કંઈ કરવાનું નથી. ધીસ ઇઝ સિમ્પલ થિંગ. કોઈ નવી ઘટના ઘટવાની નથી, કોઈ નવો અનુભવ કરવાનો નથી. એને એ જ હું, જેને આપણે શોધતા હતા એ હું જ છું, આ પ્રકારે જ જાણી શકાય, બીજી કોઈ રીતે જાણી શકાય નહીં. આ દ્રષ્ટાંત બહુ મહત્વનું છે. ઉપનિષદમાં અપાયેલા દ્રષ્ટાંતો એના ઉપર વિચાર કરવાથી જ સમજાય કે જેમ પેલો દસમો પોતાને જાણતો નથી અને ખોવાયો રૂપે જાણે છે, અને પછી પોતાને મેળવે ત્યારે મને દસમો મળી ગયો કે છે, એ જ પ્રમાણે અજ્ઞાની મનુષ્ય આત્માની ઓળખ માટે જન્મો જન્માંતરથી ભટકે છે. અને જ્યારે એ પોતાના સ્વરૂપને જ, આત્મ સ્વરૂપને ઓળખે છે ત્યારે આત્માનું જ્ઞાન થઈ ગયું એવું કહેવાય છે. પણ જેમ પેલો મળી ગયું ખાલી કહેવાય, મળવાનું કંઈ નથી, એમ જ્ઞાન થઈ ગયું એવું કહેવાય. જ્ઞાન તો હતું જ, એને ઓળખી લેવાનું માત્ર બાકી રહેતું હોય છે. બસ એમ અહીંયા કહેવામાં આવ્યું. આ જ પ્રમાણે કુટસ્થનું અજ્ઞાન, જેમ દસમાને પોતાનું અજ્ઞાન હતું એમ આત્માનું અજ્ઞાન હોઈ શકે છે. પછી પોલીસમેને કહું કે દસમો છે તો એને કહેવાય પરોક્ષ જ્ઞાન દસમાનું, બરાબર? એ પ્રમાણે આત્મા છે, આત્મા નથી એવું નહીં, આત્મા જેવું કંઈ છે જ નહીં, જગત જ છે ને દેહ જ છે ને એવું નહીં, આત્મા છે. તો આત્મા છે એવું જ્ઞાન થવું એને પરોક્ષ જ્ઞાન આત્માનું કહેવામાં આવે છે. અને એ આત્મા હું છું એવું જ્ઞાન જેમ દસમાને થયું કે એ દસમો હું છું, એને દસમાનું અપરોક્ષ જ્ઞાન કહેવાય. એ પ્રમાણે એ આત્મા હું છું એવું જાણવું એને આત્માનું અપરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. આમ આત્માનું અજ્ઞાન, આત્માનું જ્ઞાન, પરોક્ષ જ્ઞાન અને આત્માનું અપરોક્ષ જ્ઞાન પણ સંભવે છે. બરાબર? હવે આ તો એક શ્લોકની અંદર જે પ્રશ્નોની જડી ઉઠી હતી એની અહીંયા વાત કરી દેવામાં આવી. હવે એ વાતને વિસ્તારપૂર્વક દ્રષ્ટાંતની અંદર સમજાવવામાં આવે છે. કોઈ પણ અજ્ઞાની મનુષ્ય છે, એ મનુષ્ય આત્મતત્વને ઓળખે ત્યાં સુધીની જે એની મનોદશા છે એ 7 પ્રકારની મનોદશામાંથી પસાર થાય છે. એને 7 ભૂમિકાઓ, અજ્ઞાનની 7 ભૂમિકાઓ, ઘણી વાર તમે સાંભળ્યો શબ્દ, એને 7 ભૂમિકાઓ કહેવામાં આવે છે. આપણે આત્મ સ્વરૂપની ઓળખવાની જે સાધના કરી રહ્યા છીએ એ સાધનામાં આપણી મનોદશાના 7 તબક્કાઓ છે. એ 7 તબક્કાઓને 7 અવસ્થાઓ કહેવામાં આવે છે. તો એ 7 અવસ્થાઓ કયા પ્રકારની છે, કોને 7 અવસ્થાઓ કહે છે, કઈ કઈ છે, એ સૌ પ્રથમ આ 10 બ્રહ્મચારીઓના દ્રષ્ટાંત દ્વારા સમજાવવામાં આવે છે. અને એ દ્રષ્ટાંતને બરાબર સમજ્યા પછી દાર્ષ્ટાંત ઉપર વિચારણા કરવામાં આવશે. આત્મતત્વની જે ઓળખ છે એ અંતરયાત્રા રૂપ છે, અંતરાત્માની ઓળખ છે. અને અંતરાત્માની ઓળખ હોવાથી સૂક્ષ્મ વિષય હોવાને કારણે સદ્રષ્ટાંત જો વિચારણા કરવામાં આવે તો જ એનું સ્પષ્ટીકરણ સંભવે છે. અને માટે હવે પછીના શ્લોકોની અંદર એક પછી એક આપણી જે અજ્ઞાન દશા છે એમાંથી કેવી રીતે જ્ઞાન દશામાં આપણે પહોંચીએ છીએ એની વિચારણા કરવામાં આવેલી છે. શ્લોક નંબર 23. નવ સંખ્યાર્થ જ્ઞાનઃ દશમો વિભ્રમાત્તદા
ન વેત્તિ દશમોસ્મીતિ વીક્ષ્યમાણોऽપि તાન્નવ એક સાથે ઋતજ્ઞાનઃ નવ સંખ્યા આહૃત જ્ઞાન આહૃત ઋતમ ઋતમ એટલે હણાઈ ગયું હરાઈ ગયું છે ઋતમ આહૃતમ હણાઈ ગયું હરાઈ ગયું છે શું જ્ઞાનમ જ્ઞાનમ એટલે વિવેક બુદ્ધિ બેબાપડો થયેલો માણસ હોય હતપ્રદ થયેલો માણસ હોય એનું જ્ઞાન એટલે કે વિવેક બુદ્ધિ હણાઈ ગઈ જે રડતો હોય જે દુખી હોય એને કઈ વિવેક બુદ્ધિ સૂજે નહીં પેલો મહામૂર્ખ રાજ શિરોમણી બહુ દુખી છે બિચારો શું થશે ચિંતાગ્રસ્ત છે ટેન્શન છે ડિપ્રેશન છે ફ્રસ્ટ્રેશન છે ગયો 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 એમ દુખી છે આ દુખી મનને અસ્વસ્થ મન કહેવામાં આવે છે આવું ડિપ્રેસ્ડ મન છે એ કોઈ દિવસ વિચાર કરવા માટે એટલે કે એની બુદ્ધિ છે એ કામ કરી શકે નહીં માટે એવું મન જે છે એની વિવેક બુદ્ધિ ખલાસ થઈ ગયેલી કહેવાય પાવર ઓફ ડિસ્ક્રિમિનેશન ઇઝ નોટ ધેર માઇન્ડ ઇઝ કેપ્ચર્ડ હી ઇઝ ગ્રીવિંગ કન્ફ્યુઝડ અટરલી કન્ફ્યુઝ મોહગ્રસ્ત દશા કન્ફ્યુઝ દશાને મોહગ્રસ્ત દશા કે હવે શું કરીશ મારું શું થશે ક્યાંથી લાવીશ ક્યાં મણે ગયો હશે કેમ આવું થયું ના આવ્યો હોત તો સારું ના ક્રોસ કર્યો હોત તો સારું બીજા ગામમાં ગયા હોત તો ક્યાં ક્યાં પહોંચી જાય મન આવું જયારે વિચાર કરી રહેલું રડતું મન હોય તેને કે છે નવ સંખ્યા આહૃત જ્ઞાન અમે નવ જ છીએ દસમો નથી બસ દસમો ગયો ગયો એના એ વિચારથી એનું મન છે એ પકડાઈ ગયું એનું મન છે એ દસમાના ખોવાયેલા વિચારમાં રહે છે દશમ વિભ્રમાત તદા તાન એવ વિભ્રમાત ભ્રાંતિને કારણે એ ન વેત્તિ દશમ અસ્મિ ઇતિ તદા દશમ એટલે દસમા વિશેની જ્યારે ભ્રાંતિ છે દસમો ક્યાં છે એ ખબર નથી એ વખતે તદા તાન નવ છેલ્લો શબ્દ છે નીચેની લાઈનમાં છેલ્લો તે નવને વિક્ષમાણ અપી તે નવને જુએ છે કે નવ તો છે નવે નવ છે હારું એક ખોવાઈ ગયો નવે નવ છે જો કેવી દશા હશે એ વખતે નવે નવ છે એક ખોવાઈ ગયો નવ તો બરાબર છે એક ખબર નહીં ક્યાં ગયો હવે જ્યારે એ નવને જુએ છે અને નવને બરાબર જોવા છતાં પણ દશમ અહમ અસ્મિ ઇતિ ન વેત્તિ દસમો હું છું એ પ્રમાણે પોતાને ઓળખી શકતો નથી કેમ ખબર છે કારણ કે એ બહાર શોધે છે દસમાને જુદો શોધી રહ્યો છે મેં 10 હતા 10 થવા જોઈએ બસ પણ અલા પણ દસમામાં તું આવે દસમો એ નહીં એ પોતાને ભૂલી અને દસમાને બહાર જુએ છે એ પ્રમાણે જગતની અંદર આપણે દસમાને શોધીએ છીએ દસમો એટલે સુખ શાંતિ પ્રેમ આ દસમાની ઓળખ છે અને ક્યાં શોધીએ બધે શોધીએ છે ધનમાં સત્તામાં આયુષ્યમાં નિરોગીપણામાં બધે શોધીએ છીએ છતાં મળતો નથી કેમ જેમ પેલો પોતાને ભૂલી અને બહાર દસમાને શોધે છે બસ એ દશા આપણી છે કે આપણે આપણી જાતને છોડી બાકી બધે આ દસમો શોધીએ છીએ એટલે બહિર્મુખ મનોવૃત્તિ કહેવાય એ દસમાની શોધ બરાબર પણ દસમાને તમે શોધો ત્યારે પોતાની જાતને ઇન્ક્લુડ કરો અનુભવ કરનારો જે આત્મા છે એને અંદર ઉમેરો અનુભવ્ય જગત માત્ર નહીં આપણે માત્ર વિષયોમાં ખોવાયેલા છે પણ એ વિષયોને જાણનારો જ્ઞાતા એને બાજુ પર મૂકીને આપણે દ્રશ્યોમાં અટવાયા છીએ દ્રષ્ટાને ભૂલીને અટવાયા છીએ અને માટે જેમ પેલો દસમા તરીકે પોતાને બાજુ પર મૂકી અને બહાર શોધે છે
એવી જ આપણી કંઈક શોધ છે અને માટે આ શોધ ભ્રાંતિકાળે એવી રહેલી છે કે આપણને ક્યારેય એ વસ્તુ જડે એવી નથી. જેમ પેલો દસમાને શોધી શકવાનો નથી કોઈ કાળે, ઉપવાસ કરે, માળા કરે, ઊંધો પડે, ચતો થાય, પ્રદક્ષિણા કરે નવની, હા, તો પણ એને દસમો મળે એવો નથી. હું વારંવાર આ વાત કહીશ, કારણ કે એને ઓળખ્યા વગર ચાલે એવું છે જ નહીં. નરસિંહ મહેતાએ ચોખ્ખું કહ્યું, જ્યાં લગી આત્મા તત્વ ચિહ્ન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. કોઈ પણ પ્રકારની સાધના સત્ય બનવાની નથી. પેલો દસમો ખોવાઈ ગયો કઈ રીતે મળશે? કેટલા ઉપવાસમાં મળશે? કેટલી માળામાં મળશે? કેટલી યાત્રા કરવાથી મળશે? કેટલા શીર્ષાસન કરવાથી મળશે? બીજો કોઈ ઉપાય નહીં. એ દસમાને હું રૂપે ઓળખવો પડે. દસમાને દસમા રૂપે પોતાનાથી જુદો ક્યારે ઓળખી નહીં શકે. બસ એટલા માટે અહીંયા કહેવામાં આવ્યું કે નવ સંખ્યા વડે જેનું મન કેપ્ચર થઈ ગયું છે, આહૃત થઈ ગયું છે, વિવેક બુદ્ધિ હણાઈ ગઈ છે, એ દસમાને પોતાના દસમાને તરીકે જાણતો હોવા છતાં પણ પોતાને ઓળખી શકતો નથી કે હું દસમો છું. નવને બરાબર જુએ છે અને દસમો હું એ પ્રમાણે ઓળખી શકતો નથી. આને બહિર્મુખ મનોદશા કહેવામાં આવે, આને એક્સ્ટ્રોવર્ટનેસ કહેવામાં આવે, આને ભ્રાંત દશા કહેવાય, આને જ મોહ કહેવાય. કે મોહ માયામાં ફસાયા. મોહ માયામાં ફસાયા એટલે આ મોહ કે જેને દસમો નથી, મળતો નથી, છે જ નહીં. બધા શું કે છે? સંસારમાં ક્યાંય સુખ છે જ નહીં. સંસારમાં સુખ છે જ નહીં, મળતું જ નથી. કંઈ પણ કરો તમે, કોઈનું કરો તોય આપણને જશ ઉપર જશને બદલે જોતી, ના કરો તોય આપણે સાંભળો, આમ કરો તોય સાંભળો, તેમ કરો તોય સાંભળો, કયું કરો તોય કે બીજું પોતાની અક્કલ જ નથી. પોતાની વાપરવા જાય તો કે બહુ અહંકાર છે, પોતાની જ વાપરે કોઈનું સાંભળતો નથી. જગતની અંદર આપણે દસમો શોધી રહ્યા છીએ. હવે સમજાય છે ને ક્યાં શોધીએ છીએ? આ દસમો શોધીએ છીએ અને પછી આપણે કઈ મળતો નથી. અલ્લાહ પણ તો નહીં જ મળે. કઈ રીતે મળશે? જેમ પેલાને દસમો મળતો નથી, નવની અંદર રમ્યા કરે છે, બસ એમ આપણે પણ આપણા કુકડાની અંદર, એટલે પેલી નાના છોકરાનો પેલા કુકરી આવે એમ આપણી કુકરીઓ, ધનની કુકરી, સત્તાની કુકરી, આયુષ્યની કુકરી, આરોગ્યની કુકરી, બુદ્ધિની કુકરી, કઈ કઈ કુકરીઓ, સંબંધોની કુકરીઓ, કઈ આપણે રમ્યા કરીએ છીએ. પણ એમાં આપણને ક્યાંય આ સુખ, શાંતિ, પ્રેમ એવી વસ્તુ ઉપલબ્ધ થતી નથી અને થઈ શકે તેમ નથી. અને એને જ ભ્રાંત મનોદશા કહેવાય, એને મોહ કહેવામાં આવે, એને જ અજ્ઞાન કહેવામાં આવે છે. હવે આ બહિર્મુખ દશા, અને જ્યાં સુધી આ ભ્રાંતિ છે, જેમ પેલો દસમો બીજાને શોધ્યા જ કરે, દસમો કયો, દસમો ક્યાં, બહાર જ ભટકે છે એનું મન, ત્યાં સુધી એ પોતાના દસમા તરીકે નહીં ઓળખી શકે. એમ આપણે પણ આ સુખને બહાર શોધતા રહીશું ત્યાં સુધી એ આપણને કદાપી પ્રાપ્ત થવાનું નથી. હવે શું થાય છે એ જુઓ. બરાબર, આ બહિર્મુખ મનોદશાની વાત કહી દેવામાં આવી. નંબર 1, અવસ્થા નંબર 1, બહિર્મુખ દશા. અજ્ઞાની માણસની, બધા અજ્ઞાની માણસની આ પહેલી દશા હોય છે. દરેક માણસનું આ કોમન છે, કોમન સ્ટેજ, પહેલી દશા. હવે સ્ટેજ નંબર 2 અને બીજી અવસ્થાને આવરણ અવસ્થા કહેવામાં આવે છે. પહેલી અજ્ઞાન અવસ્થા, હવે અજ્ઞાનના આવરણની અવસ્થા. એને સમજાવવા માટે શ્લોક નંબર 24. ન ભાતિ નાસ્તિ દશમઃ ઇતિ સ્વં દશમં તદા મત્વા વક્તિ તદજ્ઞાન કૃતમાવરણં વિદુઃ ન ભાતિ નાસ્તિ. નહીં, હું બોલાવું છું, કારણ કે નીચેની લાઈનમાં સમાસ છે, એક સાથે બોલવું પડશે. ન ભાતિ નાસ્તિ દશમઃ ઇતિ સ્વં દશમં તદા મત્વા વક્તિ
ભક્તિ તદજ્ઞાન કૃતમાવરણં વિદુઃ. એક સાથે ન ભાતિ નાસ્તિ દશમઃ દ્વિતીય અવસ્થાને અજ્ઞાનની આવરણ દશા કહેવામાં આવે છે. અજ્ઞાનનું આવરણ, બહિર્મુક્તા એ પહેલી અવસ્થા થઈ. બીજી અવસ્થા અજ્ઞાન આવરણની અવસ્થા છે. અજ્ઞાન આવરણની અવસ્થા એટલે શું? તો કહે છે વ્યક્ત અજ્ઞાનને અજ્ઞાન આવરણ અવસ્થા કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં તમને જેનો પરિચય છે એ શબ્દોનો વાપરીએ તો આવરણ શક્તિ, અજ્ઞાનની આવરણ શક્તિ. શક્તિ દ્વયમ હિ માયાયા વિક્ષેપાવૃત્તિ રૂપકમ. વિવેક ચુડામણીની અંદર આ શ્લોક આવી ગયો. માયાની બે શક્તિ છે, અવિદ્યાની બે શક્તિ છે. એકને આવરણ શક્તિ કહેવાય, એકને વિક્ષેપ શક્તિ કહેવાય. એમાં આવરણ શક્તિ જે છે એ દશા, એ બીજું સ્ટેજ છે અને એ બીજી અવસ્થા વિશે અહીંયા સમજાવવામાં આવી રહ્યું છે. એ કહે છે શું કે વ્યક્ત અજ્ઞાન. વ્યક્ત અજ્ઞાન એટલે અજ્ઞાન છે એટલે દસમો નથી, બરાબર? દસમો જણાતો નથી. તો દસમા વિશેનું જે અજ્ઞાન છે એ અજ્ઞાનની વ્યક્ત દશા, એને આવરણ અવસ્થા કહેવામાં આવે છે. એ કેવી હોય? તો અહીંયા કહે છે ન ભાતિ દશમઃ ન અસ્તિ. જણાતો નથી માટે દસમો ગગો નથી. એવું જ વાત છે. દશમઃ ન ભાતિ, ન્યા દેખાય એટલે નથી. દેખાતો હોય તો કે છે, નથી કેવું હોય તો જોવું પડે છે કે નહીં, છે કે નહીં. નથી દેખાતું માટે નથી. મેં પહેલા તમને કહ્યું છે કે કોઈ પણ વસ્તુની હાજરી કે સત્તા કોને અધીન છે? એ વસ્તુના જ્ઞાનને અધીન. હું એમ પૂછું તમને, આ રૂમમાં મચ્છર છે કે નહીં? હા, મચ્છરનું જ્ઞાન હોવું જોઈએ તો જ છે એવું કહી શકાય. એકે કરડ્યો ના હોય, દેખાતો ના હોય, ભલે ખૂણામાં પડ્યો હોય, પણ તમને દેખાતો ના હોય તો તમે છે એવું કહી શકો નહીં. છે એવું કહેવા માટે એનું ભાન હોવું જોઈએ. બસ એ પ્રમાણે આ અજ્ઞાનનું હોવું ક્યારે કહેવાય? અજ્ઞાન છે એવી ખબર પડે તો જ અજ્ઞાન છે એવું કહી શકાય. તો અજ્ઞાનનું ભાન થવું એને જ અજ્ઞાનનું આવરણ કહેવામાં આવે છે. અજ્ઞાનનું આવરણ એટલે શું? કે દસમો નથી, કારણ કે દસમો જણાતો નથી. જણાતો નથી માટે નથી. આવી રીતે જે એક્સપ્રેસ્ડ ઇગ્નોરન્સ અબાઉટ 10%, દસમા માણસ માટેનું આ વ્યક્ત અજ્ઞાન, બસ એને બીજી અવસ્થા કહેવામાં આવે છે. વધારે સિમ્પ્લિફાય કરીએ તો હવે કહી દઉં કે આપણને એમ કહી કે ભાઈ મને પીઝા બનાવતા આવડતા નથી. આવું આપણી દાદીની દાદી કોઈ દિવસ બોલી હતી ખરી? હા ના, એને તો રોટલાની ખબર હતી ભાઈ, પીઝાની ખબર જ નહોતી. દાદીની દાદી કહું છું, આ જમાનાની દાદીઓને બધું ખબર છે. પણ દાદીની દાદીઓને તો રોટલા જુવારના હોય, બાજરીના હોય કે ઘઉંના હોય, 3 થી 4 કઈ ખબર જ નહોતી. પાસ્તા, પિસ્તા હજી ખબર હોય. આ પાસ્તા આવડી ક્યાં? પિસ્તા ને પાસ્તા ને કેટલું ડિફરન્સ ખબર જ ના પડે આપણને. પેલા કોકે મને એવું કહ્યું તો આપણે પાસ્તા બનાવ્યા તો હું પિસ્તા સમજી હતી, મેં તો પિસ્તા બનાવ્યા છે. તો હવે કોઈ એમ કહે કે મને પાસ્તા બનાવતા આવડતા નથી કે પીઝા બનાવતા આવડતા નથી. આ વાત 50 વર્ષ પહેલા કોઈ બોલતું નહોતું, બરાબર? પણ નહોતું બોલતું એટલે આવડતું હતું. હા, એટલે અજ્ઞાનની પણ ખબર નહોતી. મારું આટલું જ કહેવું છે. પાસ્તા કે પીઝાના અજ્ઞાનની પણ ખબર નહોતી. પણ હવે કેવું છે? હા, અજ્ઞાન એક્સપ્રેસ્ડ ઇગ્નોરન્સ. અત્યારે ખબર છે કે પાસ્તા ને પીઝા શું છે અને આવડતા નથી, એટલે યુ આર અવેર અબાઉટ ધ ઇગ્નોરન્સ ઓફ પીઝા ઓર પાસ્તા. બરાબર? બસ આને કહેવાય આવરણ દશા કહેવામાં આવે છે.
અજ્ઞાનની આવરણ અવસ્થા કહેવામાં આવે છે. હા હા કરો છો, પણ આ તો પીઝા માટે વાત થઈ. હવે દ્રષ્ટાંત તો સમજો. પણ કેવું છે, એક દ્રષ્ટાંત આવડે જાણે બધું આવડી ગયું. ત્યાં અટકી નથી જવાનું, આગળ સમજો. દસમો નથી, દસમો દેખાતો નથી, માટે દસમો નથી. આવું દસમાની ગેરહાજરીનું ભાન. ઘણી વાર ને લોકોને ખિસ્સું કપાઈ જાય, ખબર જ ના પડે. ઘેર આવે પછી ખબર પડે ખિસ્સામાં હાથ નાખે ત્યારે શું થયું, અરે પાકીટ ક્યાં ગયું. તો અત્યાર સુધી શું હતું, કપાયેલું તો હતું પણ ખબર નહોતી. બસ એવી રીતે દસમો ગયો, ક્યારેય ગયો હોય, ક્યાં સુધી જતા ને પાછા ગુરુકુળમાં જાય ત્યારે જોવા બેસે, અલા ભાઈ કેટલા થયા. હા, એવું નહીં, એને ખબર પડી ગઈ કે દસમો નથી, દસમો દેખાતો નથી. એ જ્યારે ભાન થાય ને, દસમો ગમે ત્યારે ના દેખાયો હોય, ગમે ત્યારે ખોવાયો હોય, પણ જ્યારે એનું ભાન થાય એને આવરણ દશા, અજ્ઞાનની આવરણ દશા કહેવામાં આવે છે. દાખલા તરીકે ક્રોસ કરી ગયા નથી, બરાબર? ક્રોસ કરીને બધા પોતપોતાની દિશામાં ગયા, એક પેલી ગલીમાં ગયા, એક બીજી ગલી, કે બધા એક આમઠા જાય તો કોણ ખાવા આપે બિચારા? ગ્રહસ્થ હોય કેટલું બનાવ્યું હોય, 10 એક ઘરમાં તૂટી પડે તો શું થાય? એટલે એકને કહ્યું હોય કે તારી પેલી ગલીમાં જવાનું, જુહુ ગલી નંબર 1, બીજી જુહુ ગલી નંબર 2 માં જવાનું, તારે આ પેડો રોડ પર જવાનું, તારે આ રોડ પર જવા, એમ કરીને બધાને અલગ અલગ રોડ જગ્યા આપી દીધી હોય. એમ બધા પોતપોતાના રોડમાં ગયા, ભિક્ષા લઈને પછી પાછા આવ્યા. પાછા આવે ત્યારે એને ગણ્યું, અને પાછા આવે ત્યારે બધા મલકાતા હતા કે હશ, આજે તો ભિક્ષાની અંદર બટાકાવાળા. પેલા બીજા કે નહીં, આજે તો ભિક્ષામાં મને ગુલાબ જાંબુ. તો ત્રીજો કે નહીં, ભિક્ષાની અંદર આજે તો મને ભાજી પાવ મળે. વાહ, આ મલકાતા હતા. જેવા એ ભેગા થઈને જવાના હતા પોતાના આશ્રમ પર, અને ત્યાં જ ખબર પડી ગઈ શું? દશમઃ નાસ્તિ ન ભાતિ અતઃ નાસ્તિ. હવે શું થયું? હવે આવરણ આવી ગયું, અજ્ઞાન થઈ ગયું. દસમો નથી એવું ભાન થતાની સાથે આવરણ આવી ગયું. આવરણ આવે એટલે શું થાય? આવરણ શું કરે? હવે એકવાર ખબર પડી કે દસમો નથી, હે નથી, પછી શું થાય? પછી શું થાય? એટલે આવરણ ઊભું થાય પછી વિક્ષેપ ચાલુ થાય. તો સેકન્ડ સ્ટેજ આવરણ, થર્ડ સ્ટેજ વિક્ષેપ, ક્રાઇંગ. પછી ક્રાઇંગ, ગ્રીવિંગ, એ બધું પછી શરૂ થાય. પહેલા તો નથી એવું ભાન થાય. તો નથી એવું ભાન થવું એને આવરણ શક્તિ કહેવામાં આવે, અજ્ઞાનની. અને એ આવરણ શક્તિને લીધે શું જન્મે છે? હવે શોક જે જન્મે છે, વિક્ષેપ જન્મે છે, એને વિક્ષેપ શક્તિ કહેવામાં આવે છે. તો અજ્ઞાનને લીધે બે વસ્તુ થાય છે. દસમાનું અજ્ઞાન હતું પહેલી અવસ્થા, દસમાનું અજ્ઞાન, એ ભ્રાંત અવસ્થા. એનાથી દસમો નથી એવું ભાન થવું, એ બીજી અવસ્થા, આવરણ અવસ્થા. હવે ગયો, વી આર લૂઝિંગ. હવે શું થશે? આ જે શોક અવસ્થા, વિક્ષિપ્ત ચિત્ત, એ ત્રીજી અવસ્થા, એને વિક્ષેપ શક્તિ કહેવામાં આવે છે. એ આપણે શ્લોક નંબર 25 કહેવામાં આવેલી છે. નદ્યામ મમાર દશમઃ ઇતિ શોચન પ્રરોદિતિ અજ્ઞાનકૃત વિક્ષેપમ રોદનાદિમ વિદુર્બુધાઃ. એક સાથે, નદ્યામ મમાર દશમઃ જો પ્રીવિયસ સ્ટેજની અંદર શું થયું કે સત્તા અને ભાન એ બંનેનો નિષેધ કરે છે. દસમો નથી, દસમો જણાતો નથી, બરાબર? આવરણ અવસ્થામાં શું કર્યું? દસમાની સત્તાનો નિષેધ, દસમાના ભાન, એના જ્ઞાનનો પણ નિષેધ કરવામાં આવે. દસમો ક્યાં ગયો હતો? ત્યાં જ હતો, સદા અપરોક્ષમ, ત્યાં જ હતો, હાજરા હજુર, એકે અંગ ઓછું નહોતું થયું એનું. તોય કોળા જેવી આંખો હોય તો દેખાય, અને બધી રીતે જણાય એવો હતો, છતાં પણ સદા અપરોક્ષ હોવા છતાં પણ દસમા માણસની સત્તા એટલે કે હાજરીનો નિષેધ અને એનું જ્ઞાનનો પણ નિષેધ કરવામાં આવે છે, સંભવ છે.
બરાબર. એટલે સદા સત્તાવાન હોવા છતાં એનું અજ્ઞાન પણ છે દસમાનું, અને દસમાની સત્તાનો નિષેધ પણ સંભવ છે. એ જ પ્રમાણે આત્મા સદા અપરોક્ષ હોવા છતાં આત્માની સત્તાનો નિષેધ અને આત્માનું અજ્ઞાન પણ સંભવે છે ભ્રાંતિ કાળે. બરાબર. એ જ વાત આગળ સમજાવવામાં આવશે. આ ખાલી તમને વાત કરી. હવે કે છે આગળ, જ્યારે દસમો માણસ ખોવાઈ ગયો ત્યારે નદ્યામ મમાર, દશમઃ નદ્યામ મમાર, દસમો નદીમાં ડૂબીને મરી ગયો. મમાર એટલે મરી ગયો. નદ્યામ મમાર, નદીમાં મરી ગયો એટલે ડૂબીને મરી ગયો. ઇતિ શોચન, આ પ્રમાણે શોક કરતા, પ્રરોદિતી, પ્રકર્ષેણ રોદિતી, રડ્યા જ કરે છે, સુકાતા નથી આંસુ. એટલે પ્રરોદિતી એટલે હૈયા ફાટ રુદન કરે છે, માથા ફાડે છે, માથા ફોડે છે. બુધાહા રોદનાદિમ અજ્ઞાન કૃતમ વિક્ષેપમ વિદુહુ, વિદ્વાનો આ રડવા વગેરેને અજ્ઞાનના કાર્યરૂપ વિક્ષેપ કહેવામાં કહે છે. વિદ્વાનો આ રડવાની ક્રિયાને અજ્ઞાનના કાર્યરૂપ વિક્ષેપ કહેવામાં આવે છે. તો શોક ક્યાંથી જન્મ્યો? અજ્ઞાનમાંથી શોક જન્મે છે. બરાબર. દસમા માણસ માટેનો શોક માત્ર અને માત્ર અજ્ઞાનમાંથી જન્મે છે, અને માટે શોક નિવૃત્તિનો માત્ર અને માત્ર ઉપાય જ્ઞાન છે. સત્ય વસ્તુનું જ્ઞાન, એ સિવાય કોઈ ઉપાય નથી. જગતમાં ક્યાંય ઉપાય નથી. જો હોત તો કોકનું તો જ્ઞાન વગર આંસુ સુકાયું હોત, પણ જ્ઞાન વગર કોઈના આંસુ સુકાયા નથી. એવું બને ખરું કે એક બાજુ અહીંયાથી આવતું બંધ કર્યું પણ બીજી બાજુ ખુલી જાય. ક્યાંક ને ક્યાંક તો ખુલી જ જાય. શોક તો રહેતો જ હોય છે. તો અહીંયા દસમો માણસ જે છે એ નથી એવી ખબર પડતાની સાથે એ આવરણને પરિણામે, અજ્ઞાનની આવરણ શક્તિને પરિણામે એના કાર્ય રૂપે, કાર્ય કોઝ ઇઝ આવરણ, આવરણનું કોઝ અજ્ઞાન, અજ્ઞાનમાંથી આવરણ, આવરણમાંથી વિક્ષેપ જન્મે છે. અને આ વિક્ષેપની અંદર માણસ છે ને માથા પછાડે છે. ધારો કે કોઈ દસમો ગયો એમ સમજીને માથા પછાડે, તો હવે એ વખતે એ પોતે જ દસમો છે, છતાંય માથા પછાડતો જ રહે, પછાડતો જ રહે. ક્યાં મળશે, ક્યાં બધા રડવા માંડ્યા. રડવાથી શું થયું? માથા પાછળ ઢીમડું થયું. પછી જયારે કોક એને આવીને કે તું દસમો છે ને મળી ગયો, હે, દસમો મળી જાય તો ઢીમડું મટી જાય. ધારો કે દસમો મળી ગયો 2 મિનિટમાં, પણ એકવાર માથું ફોડ્યું ને ઢીમડું થયું, એ મટી જાય 2 મિનિટમાં? બરાબર સમજો? ના મટે ને. એ ઢીમડાને પ્રારબ્ધ કહેવામાં આવે છે. હા, હવે ખબર પડી કે જ્ઞાન થઈ જાય તોય પેલું ઢીમડું મટે નહીં. એમ જ્ઞાનીને આત્મા હું છું એવું જ્ઞાન થઈ જાય તો આ પ્રારબ્ધનું ઢીમડું એ ચાલુ રે ભાઈ. સમજી ગયા ને હવે? હા, જ્ઞાન થાય તોય આ ઢીમડા રૂપી પ્રારબ્ધ શરીર છે એ ચાલુ રે. ઇટ ટેક્સ ઇટ્સ ઓન ટાઈમ. એ પ્રારબ્ધ ક્ષય પર્યંત એ શરીર તો ટકીને જ રહેતું હોય છે, ભલે જ્ઞાન થઈ જાય. હા, તો આ વિક્ષેપ શક્તિમાં, વિક્ષેપ વખતે, વિક્ષિપ્ત દશાની અંદર જેટલું જેટલું કર્મ કરેલું હોય એને તો પ્રારબ્ધ પર્યંત ભોગવવું જ પડતું હોય છે, પછી કોઈ પણ હોય જ્ઞાની. બસ, તો આને આ અજ્ઞાનકૃત વિક્ષેપમ રોદનાદિમ વિદુર્બુધાહા. તો વિદ્વાનો એને અજ્ઞાનનું કાર્ય એવું વિક્ષેપ એને કહે છે. ત્યારબાદ હવે આ કઈ અવસ્થા થઈ? કેટલામી થઈ? ત્રીજી. હવે ચોથી અવસ્થાની વાત શ્લોક નંબર 26 માં કહે છે. નમૃતો દશમોસ્તીતિ, નમૃતો દશમોસ્તીતિ, શ્રુત્વાપ્તવચનં તદા, શ્રુત્વાપ્તવચનં તદા, પરોક્ષત્વેન દશમં
વેત્તિ સ્વર્ગાદિલોકવત વેત્તિ સ્વર્ગાદિલોકવત ન મૃતો દશમોસ્તીતિ ન મૃતઃ દશમઃ દસમો મર્યો નથી ભાઈ. કાણ મોકણ બંધ કરો. કોણ કે છે? કોઈક એવો આપ્ત મનસ પોતાનો વિશ્વાસુ એવો દાદા જેવો વ્યક્તિ ત્યાં આવીને કે છે, અલા શું માણી છે તમે, બંધ રહો, ચૂપ કરો. ન મૃતઃ દશમઃ દસમો મર્યો નથી. અસ્તિ ગયો નથી એવું નહીં, છે. દશમઃ અસ્તિ દસમો છે, મરી ગયો નથી. આમ જો કોઈ બીજું કે ને મશ્કરી કરો જ મારી. અને ના આપ્ત વચનમ, આપ્ત માણસ કે છે, પોતાનો માણસ કે છે, અલા ભાઈ ચૂપ રહો, દસમો છે, મર્યો નથી. આવો આપ્ત વચન એટલે આપ્ત એટલે પોતાનો માણસ, પોતાનો એટલે જેનામાં આપણને વિશ્વાસ હોય. અને કોણ આવીને કે રડતાને છાનો કોણ રાખે? જે જેને એને શોકમાં શોક એને કરતો નથી, કરવા દેવો નથી. શોકગ્રસ્ત માણસ માટે જેને હમદર્દી છે, કરુણા છે, એવો કરુણાવાન આપ્ત મનુષ્ય આવીને કહે છે. અને બીજો આવીને કહે તો આપણે ગાંઠીએ નહીં, માનીએ નહીં કે એને શું ખબર કોણ ખોવાયું છે. પણ આપ્ત વચન સાંભળીએ, અર્થાત જેમાં વિશ્વાસ હોય એવા પોતાના માણસના વચનો સાંભળે છે ત્યારે તદા શ્રુત્વા આપ્ત વચનમ શ્રુત્વા, આવા આપ્ત વચન એટલે ગુરુના વાક્યો. જેને દસમાને જોયો છે, દસમાને જેને જોયો છે, જાણ્યો છે, ઓળખે છે, એ જ બોલી શકે. તો જે જ્ઞાની છે એ જ કહી શકે કે દસમો છે. તો એવા જ્ઞાની પુરુષના વચનો સાંભળીને દસમો છે, હે છે, હા, કેવો છે, ક્યાં છે? અરે અહીંયા જ છે દસમા, હા છે, અહીંયા જ છે. આવું સાંભળ્યું એટલે હર્ષ દસમો છે ભાઈ, દસમો છે, દસમો છે. બધાને કહેવા મળે દસમો છે, દસમો છે, ચૂપ રહી જા, ચૂપ રહી જા. આને શું કહેવાય? પરોક્ષ જ્ઞાનમ. કોનું? દસમાનું. બરાબર. બસ અહીંયા એ વાત કહે છે. પેલા રડતા રડતા તો બહુ માન્યતા માનતી કે હું નાળિયેર ચડાવીશ, હનુમાનજીને તેલ ચડાવીશ, ગણપતિના નાળિયેર ફોડીશ, ભગવાન શિવજીને જળ ચડાવીશ, કેટલી બધી બાધાઓ રાખી હતી. પણ જ્યારે બધી બાધાઓ કઈ ઉપયોગમાં ના આવી, પેલા આપ્ત પુરુષે કહ્યું દસમો છે, એ દસમાનું વચન એટલે આપ્ત પુરુષનું વચન સાંભળીને તદા દશમમ સ્વર્ગાદિ લોકવત પરોક્ષત્વેન વેત્તિ. જ્યારે ગુરુ કહે છે કે દસમો છે, ત્યારે દસમા માણસને એ છે એવી રીતે જાણી લે છે. હજી કોણ છે એ ખબર નથી, ક્યાં છે ખબર નથી, કેવી રીતે હું મળીશ દસમાને એ ખબર નથી. પણ એને કહ્યું કે છે, તું ચૂપ રહી જા, પહેલા તું એકવાર છાનો રે, પછી બતાવું. જો યાદ રાખો, જ્યાં સુધી મન વિક્ષિપ્ત હોય ત્યાં સુધી જ્ઞાન સંપાદન કરી શકાય નહીં. એટલે સૌથી પહેલા એકવાર કહી દેવામાં આવે કે છે, તારા સંસાર તરવાનો ઉપાય છે, તારી દુઃખ નિવૃત્તિનો ઉપાય છે, તું ચિંતા ન કર, તારા બધા જ દુઃખોને દૂર કરી શકવાની શક્તિ છે, કોઈ ચિંતાની કારણ નથી. આવું જ્યારે એકવાર સાંભળે એટલે માણસને એક હોપ જાગે. હોપ જાગે એટલે શું? કે હર્ષ, મારે ગમે એવા પ્રકારના ગમે એટલા દુઃખો છે, હું એમાંથી દૂર થઈ જઈશ. હા, એકવાર આપ્ત વચન આવું સાંભળવામાં આવે, સંસાર તરણે અસ્તિ ઉપાય, સંસાર તરવાનો ઉપાય છે. અપી ચેદસી પાપેભ્ય સર્વેભ્ય પાપકૃતમ. અરે તે અનેક પાપ કર્યા હશે ને તો પણ તું સંસાર સાગર તરી જઈશ, તું ચિંતા ન કર. મા ભૈષ્ટ વિદ્વાન તબ નાસ્તિ અપાય, કે તું બિલકુલ ચિંતા ન કરીશ, તારો ઉપાય છે. સંસાર તરણે ઉપાય અસ્તિ. આવું જ્યારે આપ્ત વચન સાંભળવામાં આવે એટલે મન એકવાર શાંત થાય. આમ વિક્ષિપ્ત મનને શાંત કરવામાં આવે સૌથી પહેલા, અને એ શાંત રહે એના ઉપાય રૂપે તિતિક્ષા કઈ આપણે સવારે વાત વિચારી ગયા છે કે તિતિક્ષા દ્વારા પણ એ મનને શાંત રાખો. મન શાંત નહીં રહે ને જલ્દી કુદાકૂદ કરતું રહેશે, એ મનની અંદર સત્ય વાત સમજાતી નથી.
કન્ફ્યુઝ સ્ટેટ ઓફ માઇન્ડ વિલ નેવર એક્સેપ્ટ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ રિયાલિટી. એટલે પહેલામાં પહેલું તો મન શાંત થવું જોઈએ. અને આ જ્યારે કહેવામાં આવે કે 10મો છે એટલે રડતું મન બંધ થાય. જાત જાતના વિચારોમાં હવે શું થશે ને હવે શું કરીશ ને આમ કરીશ ને તેમ કરીશ ને કેવી રીતે કરીશ ને એ ભવિષ્યની ચિંતાઓ તદ્દન બંધ થઈ ગઈ. અને ચિંતા મુક્ત થયેલું શાંત મન જે છે એ મનની અંદર હર્ષ 10મો છે એવું જે ભાન થવું એને 10મા વિશેનું પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. એટલે કે પરોક્ષત્વેન દશમમ વેત્તિ, 10માને પરોક્ષ રૂપે એ જાણી લે છે. કેવી રીતે? તો કે સ્વર્ગાદિ લોકવત. સ્વર્ગને જાણો છો? સ્વર્ગે લોકે ન ભયમ કિંચિદસ્તિ ન તત્ર ત્વમ ન જરયા બિભેતિ ઉભે તીર્ત્વા અશનાયા પિપાસે સ્વર્ગે લોકે મોદતે બ્રહ્મલોકે. સ્વર્ગલોકની અંદર બધા મોદ એટલે કે આનંદ પ્રમોદ કરે. ઉભે તીર્ત્વા અશનાયા પીપાસે, ભૂખ અને તરસ બંને હોતા નથી. ન તત્ર ત્વમ ન જરયા બિભેતિ, ત્યાં યમરાજનો પ્રવેશ નથી અને વૃદ્ધાવસ્થાનો ડર નથી. સ્વર્ગે લોકે ન ભયમ કિંચિદ અસ્તિ, કોઈ પ્રકારનો ભય નથી. તો સ્વર્ગલોક કેવો છે ખબર પડી ગઈ? પડી ગઈ ને? આને સ્વર્ગનું પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે. કઠોપનિષદનું મંત્ર છે. આને સ્વર્ગનું પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે. અને આ પરોક્ષ જ્ઞાન જેવું સ્વર્ગનું થાય બસ એ પ્રમાણે 10મો છે હર્ષ, 10માનું પરોક્ષ જ્ઞાન થઈ ગયું. આ 10મો ખરેખર કોણ હતો? પોતે. છતાં પોતાને પોતાનું પરોક્ષ જ્ઞાન થયું. કારણ કે હજી હું રૂપે નથી ઓળખ્યો એટલે 10મો છે એવું કેવું એને 10માનું પરોક્ષ જ્ઞાન થયું કહેવામાં આવે છે. હવે જ્યારે આ વાત થઈ ગઈ ત્યારે 10માનું હવે અપરોક્ષ જ્ઞાન એટલે આપણને જ્યારે એમ કહેવામાં આવે દિવ્યો હ્યમૂર્ત પુરુષ સબાહ્યાભ્યંતરો હ્યજઃ અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે. બરાબર? ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા વાન ભૂયઃ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદનિત. હા, આ તમારે કયું જ્ઞાન છે? આને શું કહેવાય? કોનું પરોક્ષ જ્ઞાન? હા, પેલા 10મા માણસ જેવું છે ભાઈ. 10માને પોતાનું પરોક્ષ જ્ઞાન છે એમ આપણને પણ આ અવિનાશી તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતમ. આ અવિનાશી આત્મા છે, અજર છે, અમર છે. રિયલી જેમ 10મો છે એવું પરોક્ષ જ્ઞાન એવું આપણને આત્મા વિશેનું આ પરોક્ષ જ્ઞાન થયું. પછી કેટલામી અવસ્થા થઈ ગઈ આપણી? આ 4 થઈ ગઈ. 5, 6 અને 7 એ 3 અવસ્થા વિશે શ્લોક નંબર 27માં કહેવામાં આવેલું છે. એમ 3 બાકીની અવસ્થાની વાત કરે છે. ત્વમેવ દશમોऽસીતિ ગણયિત્વા પ્રદર્શિતઃ અપરોક્ષતયા જ્ઞાત્વા દૃશ્યત્વેવ ન રોદિતિ. ત્વમેવ દશમોऽસીતિ ત્વમેવ દશમોऽસીતિ. રિપીટ 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 રિપીટ. ત્વમેવ દશમોऽસીતિ ગણયિત્વા પ્રદર્શિતઃ અપરોક્ષતયા જ્ઞાત્વા દૃશ્યત્યેવ ન રોદિતિ. ત્વમ એવ દશમઃ અસી, તું જ 10મો છે. હવે આ કે છે જ્યારે મન શાંત પડ્યું પછી બધાને ઉભા રાખ્યા
પછી 9 ને ગણાવ્યા અને 9 ને ગણાવીને પછી કહે છે કે તું જ દસમો છે. ત્વમેવ દશમઃ, તું જ દસમો છે. ઇતિ ગણયિત્વા પ્રદર્શિતઃ, 9 ગણાવી અને પછી કહું કે તું દસમો છે. આ તું નહીં, આ તું નહીં, આ તું નહીં, આ તું નહીં, પછી તત્ત્વમેવ અસી, તે જ તું છે. અનાત્માનો નિષેધ કરીને તદેકો વશિષ્ઠ શિવ કેવલોહમ, એ તું છે. અપરોક્ષતયા, એ વખતે અપરોક્ષતયા જ્ઞાત્વા, ત્યારે દસમાને અપરોક્ષ રૂપે એટલે હું રૂપે, પોતાના રૂપે દસમાને જાણીને અપરોક્ષતયા દશમઃ જ્ઞાત્વા રુષ્યતિ એવ ન રોદિતે, હર્ષિત થઈ જાય છે, હવે રડતો નથી. હવે એને દસમાનું કેવું જ્ઞાન થઈ ગયું? અપરોક્ષ જ્ઞાન. હવે મને એમ કહો કે આ દસમાને જાણવું એટલે કેવો અનુભવ થયો એને? એ કોઈ ચમત્કાર થયો? કોઈ નવો અનુભવ છે? જસ્ટ કશું જ નથી. બસ એ જેને શોધતો હતો એ હું છું એવું એને ભાન થાય છે. એટલે શું થાય? આને કહેવાય જસ્ટ સિમ્પલ કોગ્નિટિવ ચેન્જ. ઓળખની જ વાત છે. અત્યાર સુધી શરીરને હું માનતો હતો, હવે આ આત્માને હું રૂપે ઓળખે છે. અત્યાર સુધી દસમાને નતો ઓળખતો, હવે પોતાને જ દસમા રૂપે ઓળખી લે છે. દસમો નથી ખબર, એને ખબર જ નહોતી, હવે પોતાને દસમા રૂપે ઓળખી લે છે. આમ માત્ર પોતાની ઓળખ, એમાં કોઈ ચમત્કાર નથી, એમાં કંઈ થવાનું નથી, માત્ર પોતાના વિશેની સમજ જ છે. ધીસ ઇઝ કોલ્ડ કોગ્નિટિવ ચેન્જ, અર્થાત જ્ઞાન, સમજ માત્રનો ફેર છે, બીજો કોઈ ફેર નથી. ઇટ્સ વેરી સિમ્પલ. દસમા માટેનો કોઈ નવો અનુભવ નથી કે દસમા વિશેનું કોઈ નવું જ્ઞાન થતું નથી. દસમો કોક છે અને મારે ઓળખવાનો છે એવી પહેલા ભ્રાંતિ હતી, અને હવે જ્યારે જાણે ત્યારે એ ભ્રાંતિ નિવૃત્તિ થાય છે. તો આની અંદર શું થયું? દસમો કોણ છે, ક્યાં છે કહું તું, પણ ક્યાં છે, ક્યાં છે? હવે જ્યારે પોતાના રૂપે જાણે છે ત્યારે એની જિજ્ઞાસા નિવૃત્તિ થઈ ગઈ. હા, હવે સ્ટેજ નંબર 5, જિજ્ઞાસા નિવૃત્તિ. દસમા વિશેની જિજ્ઞાસાની નિવૃત્તિ, અવસ્થા નંબર 5, એને અપરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. દસમાનું અપરોક્ષ જ્ઞાન, અવસ્થા નંબર 5. પછી શું થાય? પોતાને દસમા રૂપે જાણી લે એટલે નૈવ રોદિતિ, રડતો નથી. તો દુઃખની આત્યંતિક નિવૃત્તિ, અવસ્થા નંબર 6. અને પછી હસે છે, રુષ્યતિ, આનંદ કરે છે, અવસ્થા નંબર 7. આમ 5, 6 અને 7 ત્રણેય અવસ્થાની વાત આ 27મા શ્લોકમાં કરી દેવામાં આવી. તો આ દ્રષ્ટાંતની અંદર 7 અવસ્થાઓ જોઈ. હવે દ્રષ્ટાંતની અંદર 7 અવસ્થાઓ વિશે આપણે આવતી વખતે મળીશું ત્યારે વિચારીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.